નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। એસએસસી ગુજરાત એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ જે સીટીએસ સિસ્ટમ છે એની અંદર બાળકોનો ડેટા કેવી રીતે અપડેટ કરવો એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર એસએસસી ગુજરાત આટલું લખીને સર્ચ કરવાનું છે। આમ તો આપણને બધાને આ વેબસાઇટ ઓપન કરતાં આવડતું જ હશે। હવે આધાર આઈએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે એના પર ક્લિક આપવાનું છે। અહીં યુઝરનેમ પાસવર્ડ કેપ્ચા નાખી લોગિન કરી લો। હવે અહીં મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક આપો। હવે પહેલાં આપણે જે અહીંની વચ્ચેની લાઇનમાં જે સ્ટાન્ડર્ડ પ્રમાણે સંખ્યા દેખાય ત્યાં તમે ક્લિક આપી અને પછી બકમાં 5 વિદ્યાર્થી 10 વિદ્યાર્થીને એક સાથે તમે અપડેટ કરી શકતા હતા, પરંતુ હવે આ સિસ્ટમ નથી આવી। નવી સિસ્ટમ મુજબ તમારે લિસ્ટમાં સ્ટુડન્ટ અહીં ઓપન થાય એ મુજબ 1 બાય 1 સ્ટુડન્ટને તમારે અપડેટ કરવા પડશે। તો અહીં કોઈ પણ એક ધોરણ પર ક્લિક આપું છું। હવે નીચે તમે જોશો તો સ્ટુડન્ટનું લિસ્ટ ઓપન થઈ જશે। હવે અહીં 5 લખ્યું છે તો ત્યાં તમે ઓલ સિલેક્ટ કરી લેશો એટલે તમામ સ્ટુડન્ટ શો કરશે। અહીં એક સ્ટુડન્ટને મેં અપડેટ કરી દીધો છે। જે સ્ટુડન્ટને તમે અપડેટ કરશો એ ગ્રીન કલરમાં આ રીતનું આવી જશે। હવે કોઈ પણ એક સ્ટુડન્ટને હું અહીંથી ક્લિક આપું છું। પ્લસના ચિહ્ન પર ક્લિક આપશો પછી પેન્સિલનું નિશાન આવશે। હવે આ સ્ટુડન્ટને મેં ડેટા છે ઓપન થઈ ગયો છે, તમે જુઓ છો તો અહીં જિલ્લો, તાલુકો અને ગામ છે એ ઓટોમેટિક સિલેક્ટ નથી આવે। મોસ્ટલી વિદ્યાર્થીને સિલેક્ટ આવશે, પરંતુ મારા કેસમાં એ વિદ્યાર્થીને જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ નથી। 3 સિલેક્ટ કરી લઉં છું। વિદ્યાર્થીનો ડેટા અપડેટ કરવો મીન્સ કે જે પણ ખૂટતી વિગતો હોય આપણે દાખલ કરવી પડશે। હવે સીધા તમે અહીં જુઓ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ અહીં આંગણવાડી એવું લખેલું છે। અહીં ગત વર્ષનું અભ્યાસનું ધોરણ પણ આપેલું છે। હવે 30 નંબરના ખાનામાં ગત વર્ષની હાજરી લખવાની છે દિવસમાં। જે પણ તમારે હોય 188 કે જેટલી પણ હોય એટલી હાજરીના દિવસો લખવાના છે। ઘણાને એવું બનશે કે અહીં જે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ નહીં હોય અને અહીં તમારે ડિસેબલ આવશે, તો પછી અહીં તમારે ગમે તે એક ઓપ્શન અહીંથી પહેલા ઓપ્શન સિવાયના ગમે તે એક ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે। 1, 2, 3 કે ગમે તે તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરશો એટલે ગત વર્ષની જે હાજરીના દિવસ છે એ ખાનું એનેબલ થશે। ઘણા સ્ટુડન્ટમાં મેં જોયું છે કે ડિસેબલ જ હોય છે, તો અહીંથી તમે ઓપ્શન ચેન્જ કરશો એટલે એ પ્રમાણે અહીં હાજરીના દિવસ નાખવાનું ખાનું છે એનેબલ થઈ જશે। મારા વિદ્યાર્થીના કેસમાં અહીં એનેબલ જ આવ્યું છે। અહીં છેલ્લે પરીક્ષામાં બેઠા હોય તો યસ આપી દેવાનું છે। બેઠા હોય અને પછી અહીં આપ્યું છે પ્રમોટેડ પાસડ કર્યા થઈ ગયા હોય તો એ લખવાનું છે। ગ્રેસથી પાસ થયા હોય તો અહીં બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। રિપીટર હોય, પાસ ના થયા હોય તો આ પ્રમોટેડ પાસડ વિથઆઉટ એક્ઝામિનેશન હોય તો પણ આ સિલેક્ટ કરવાનું છે। અહીં હું આ રીતનું સિલેક્ટ કરું છું। હવે નીચે 40 નંબરના ખાનામાં સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટી માટે અહીં હું નો પસંદ કરું છું। હવે નીચે 41 નંબરનું ખાનું જેમ જેમ તમે યસ નો સિલેક્ટ કરો છો તો પેજ રિફ્રેશ થાય તો ઓટોમેટિક આપણે રિફ્રેશ થવા દેવાનું છે, થોડી રાહ જોવાની છે। હવે 41, 42 પછી 43 નંબર જે પણ તમારે આવતું હોય પ્રોત્સાહક લાભો આપવામાં આવે છે કે કેમ, તો અહીં યસ હા સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી પાઠ્ય પુસ્તકો મળે છે તો યસ। ત્યાર પછી ગણવેશ સહાય 2 જોડ મળે છે। મફત પરિવહન જો લાગુ પડતું હોય તો સિલેક્ટ કરવાનું છે। અનુરક્ષણમાં લાગુ પડતું હોય સિલેક્ટ કરવાનું છે। મધ્યાહન ભોજનમાં મફત છાત્રાલયમાં જો બાળક રહેતું હોય તો યસ નો પસંદ કરવાનું છે। ત્યાર પછી વિનામૂલ્યે ટેબ્લેટમાં પણ તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરવાનું છે। શિષ્યવૃત્તિ મેળવેલ છે હા। ત્યાર પછી કેન્દ્રની શિષ્યવૃત્તિ બાળક મેળવતું હોય તો યસ નો સિલેક્ટ કરવાનું છે। રાજ્યની મેળવતું હોય તો ત્યાં પણ યસ નો સિલેક્ટ કરવાનું છે। અન્ય શિષ્યવૃત્તિ મેળવતું હોય તો એ પણ લખવાનું છે। કેટલી શિષ્યવૃત્તિ મળે છે એ અહીં નાખવાનું છે। વિદ્યાર્થી ઇતર પ્રવૃત્તિમાં સામેલ છે, યસ નો સિલેક્ટ કરવાનું છે। નીચે સ્ક્રોલ આપો। અહીં પ્રતિભાશાળી બાળક હોય તો યસ નો સિલેક્ટ કરવાનું છે। એનસીસી હોય, એનએસએસનું જે પણ એમાં ભાગ લીધેલો હોય તો યસનો સિલેક્ટ કરવાનો છે। અહીં તમારે પ્રોબ્લેમ આવતો હોય તો લાગુ પડતું નથી એ ચેન્જીસ કરી ઓપ્શન અને પછી સિલેક્ટ કરી લેવાનું છે। બેંકની ડિટેલ હોય તો અહીંથી યસનો સિલેક્ટ કરી લેવાનું છે અથવા એને જ રહેવા દેવાનું છે। આયરન, ફોલિક એસિડની જે પણ તમારે ટેબ્લેટ માટેનું છે તો યસનો સિલેક્ટ કરી લેવાનું છે। વિટામિન એની ટેબ્લેટ્સ છે। આ રીતના તમામ ખાના છે, જે બાકી હોય તમામ ખાનાની અંદર અપડેટ કરી દેવાનો છે ડેટા, અને પછી અપડેટ પર ક્લિક આપવાનું છે। ડેટા સેવડ સક્સેસફુલીનો આ રીતનો ડેટા અપડેટ સક્સેસફુલીનો મેસેજ આવી જશે, ઓકે આપી દો। હવે નીચે તમે જોશો તો મેં પહેલાં એક જ વિદ્યાર્થીને ગ્રીન કલરમાં દેખાડતું હતું, હવે લિસ્ટ 2 વિદ્યાર્થીનું ગ્રીન કલરની અંદર બની ગયું છે। આ મીન્સ કે આ વિદ્યાર્થીનો ડેટા છે અપડેટ થઈ ગયો છે। આવી રીતે 1 બાય 1 તમામ સ્ટુડન્ટ્સનો ડેટા અપડેટ કરી દેવાનો છે। આઈ મીન તમામ સ્ટુડન્ટને આ રીતનું ગ્રીન કલરની અંદર લિસ્ટ આવી જવું જોઈએ।
તમામ સ્ટુડન્ટને આ રીતનું ગ્રીન કલરમાં આવી જશે. પછી મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક આપો. ત્યાં તમે જોશો તો જે ધોરણને આ રીતનું તમામ સ્ટુડન્ટ ગ્રીન કલરમાં આવી જાય એ ધોરણના નીચે અહીં તમે જુઓ તો બાલવાટિકા હાલ તો એન્ટ્રી નથી એટલે ગ્રીન બતાવે છે. 106 સ્ટુડન્ટનું અહીં ગ્રીન થઈ જશે. પછી અહીં જે બોલ છે ગ્રીનમાં થઈ જશે એટલે ગ્રીન ટપકું આવી જશે. એટલે તમારે સમજવાનું કે તમારા ધોરણના તમામ બાળકો અપડેટ થઈ ગયા છે. તો અપડેટ કરવા માટેની આ સિમ્પલ પ્રોસેસ છે. આટલું થઈ જાય એટલે તમારા બાળકોનો ડેટા છે અપડેટ થઈ ગયો છે એવું સમજવાનું. આજના વિડીયો બસ આટલું જોવાનું છે. મિત્રો, વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.